બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બિયોગ ગામે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ઠાકોર સમાજનું એક સામાજિક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શંકરભાઈ ચૌધરીના ગેનીબેન ઠાકોર પર આડકતરા પ્રહાર કર્યા હતા। શંકરભાઈ ચૌધરીએ કહ્યું હતું કે ધારાસભ્ય એટલે સરપંચ અને સંસદ સભ્ય એટલે તાલુકા પંચાયતના ડેલિગેટ। સરપંચ થવા સારું આટલી બધી ઉપાધિ લોકો કેમ વોરતા હશે? તાલુકા પંચાયતના પ્રમુખ બનવાના હોય તો બરાબર છે, પરંતુ એ તો બનવાના જ નથી। સરપંચમાંથી રાજીનામું આપી અને ડેલિગેટ બનવું છે, પરંતુ પ્રમુખનો તો મેળ પડવાનો જ નથી। પ્રમુખ તો નક્કી છે તેવો આડકતરી રીતે કટાક્ષ કર્યો હતો। માટેનો સમય હોય તે જ દિવસે જો આપણે વિકાસની સામે જઈએ તો પછી કોની પાસે જઈને એમાં વાંક પછી સરકારનો આપણે ઘટક ના સરકાર આમ છે તો મને લાગે છે કે સરકારનો વાંક ન ગણાય। આપણે એ દિવસે સામા વાયરે જઈને અને કાઢવાનું શું છે, કરવાનું શું છે? ઘણા તો મને જઈને પૂછે છે કે સંસદ સભ્ય એટલે શું, ધારાસભ્ય એટલે શું? એટલે હું સીધી વાત કરતો હોઉં છું કે ગામડામાં બેઠેલા માણસને સહેલાઈથી સમજાવવું હોય તો બે રીતે સમજાવરાય। ધારાસભ્ય એટલે સરપંચ અને સંસદ સભ્ય એટલે તાલુકા પંચાયતના ડેલિગેટ। સમજો છો તમે બધા? બધાને સમજણ પડે છે? ડેલિગેટ અને સરપંચ આ બે માં કોઈને કીધું કે તમારે સરપંચ થવું છે, ડેલિગેટ થવું છે, શું કરે? હા ઠીક છે, કોઈને એમ લાગે કે ભગત બોલ્યા તો કોઈને એમ લાગે કે હા તાલુકા પંચાયતના પ્રમુખ રાજાબા બનવાનું છે તો એ એમ કહી દે તો ડેલિગેટ થવરાય। તાલુકા પંચાયતના પ્રમુખ બનવાનું હોય તો ડેલિગેટ થવરાય, પણ ડેલિગેટ ત્યાં તો નક્કી છે કે એ કરે તો હવે એ વાત તો છે નહીં, પ્રમુખ વાળો વિષય કે મગજમાં છે નહીં, તો પછી સરપંચ રહેવું કે વગર કારણે સરપંચમાંથી રાજીનામું આવીને ડેલિગેટ થવું, તો પછી એમાં તો હોય। આ વિશે મને હજુ સમજણ નથી પડતી કે આ શું કામ કરતા હશે, શેના હારું આ ઉપાધિ હોય। હું બેઠો બેઠો મને ઘણા કહેતા હતા કે શંકરભાઈ તમે થોક ને લડો કે મેં શા હારું? મેં તો ખેલતી બે વાત કરી હતી, એમાં કુકડીઓ ગોંડો નથી। આ તો વાત ચોખ્ખી કોઈ બધાને સમજણ પડે ને કે ભાઈ જે હું એવું શું કામ કરું, હું અહીંથી કરી દેવા, પણ મને લાગે છે ખબર ના હોય ત્યાં સુધી બધા ઘણી વખત નથી પેલા અમુક કાંઠા થઈને કે મારા સરપંચમાં રાજીનામું આપવું છે, આમાં જ આવું છે। મારી તમને બધાને પ્રાર્થના છે કે હિત ક્યાં બધાનું છે એ જરા અહીં હોય કોઈનો ટાંપા થાય, કોઈનું કામ થાય, કોઈની વાત થાય, અને અમે ટાંપા કર્યા છે। મને તો ઠપકો હાલે છે ઘણા, મને કે શું કેમ ઓફિસમાં બેહવા દો છો? મેં કીધું સારું હવે નહીં બેહવાય, બીજું શું થાય? આ અમારી ભૂલ હવે આટલી ગાડી પડી હવે નહીં સમજાવ તમે, તમને ખબર પડતી હોય તો એમને સમજણ પડશે, બીજું શું થાય મન છે હવે મન છે। પણ મારી તો એટલી કે આપણે ઉદારતા હતી, મનની ઉદારતા, એટલે મનની ઉદારતાથી બધા કહીએ ભાઈ આવે છે બધા ધારાસભ્ય બે બેસે કરીને આવે કરીને વાતે થાય, નાનું મોટું ટાંપું કરતા હોય, પરંતુ દરેકનો સ્વભાવ છે, દરેકે કોઈએ સ્વભાવ માણસે નહીં બદલવો પડે।